જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે લારી પર મળે ને તેવો ચટપટી ચટણીઓ સાથે પાઉં રગડો બનાવીશું. તો તેના માટે મેં ઘૂંટેલા 1 કપ જેટલા વટાણા લીધા છે અને થોડા ચણા નાખ્યા છે. તમે ચણા ન નાખો ને તોય ચાલે. હવે એ આપણે આખી રાત માટે પલાળી દીધા છે. રાતે કરવો હોય તો સવારે પલાળવાના છે. આપણા વટાણા સરસ પલળી ગયા છે અને બાફવા માટે મૂકી દીધા છે. તેમાં મેં 3 નાના બટેટા તેને છાલ ઉતારી ટુકડા કરીને તેને પણ બાફવા માટે મૂકી દીધા છે. તેમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખી અને બાફી લેવાના. આપણે બફાઈ જાય ને ત્યાં સુધીમાં બધી ચટણીઓ બનાવીને રેડી કરી લઈ. તો અહીં પહેલાં લીલા મરચાંની ચટણી બનાવીશું. તો 3 તીખા મરચાં લીધા છે, આદુના ટુકડા અને થોડા ધાણા નાખી તેમાં સિંગદાણા નાખી અને તેને સરસ પીસી લઈશું. સરસ પીસાઈ જાય ને એટલે આપણી ચટણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી નાખીને સરસ ઢીલી કરી લઈશું. જોઈ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ. હવે આપણે લસણની ચટણી બનાવીશું. તો લસણની ચટણી બનાવવા માટે મેં પહેલેથી જ 10 થી 15 કળી લસણની અને લાલ મરચું પાવડર નાખીને તેને સરસ પીસી લીધી છે. હવે આપણે પાણી અને મીઠું નાખીને તેને સરસ ઢીલી કરી લઈશું. તો લસણની ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આ બાજુ વટાણા પણ બફાઈ ગયા છે, ચેક કરી લઈએ. એકદમ સરસ જોઈ લેવાના છે કે વટાણા સરસ બફાઈ ગયા છે કે નહીં. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો તેના માટે મેં 3 પાવરા જેટલું તેલ લીધું છે. તેમાં 1 ચમચી જીરું, મીઠા લીમડાના પાન, હિંગ, લીલા મરચાં, કાપેલા ડુંગળી ટામેટાં અને હળદર નાખીને તેનો વઘાર કરી લઈશું. થોડી વાર ચડવા દઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. થોડું ચડી જાય એટલે લાલ મરચું પાવડર નાખીશું. તમારે મરચું પાવડર જેટલું તીખું ખાતા હોય રગડું એ પ્રમાણે નાખવાનું છે, કારણ કે આપણી બધી ચટણીઓ તીખી હશે. 1 ચમચી જીરું નાખીશું અને તેમાં આપણે રગડો નાખીશું અને સરસ ઉકળવા દઈશું. થોડી વાર ઉકળી જાય એટલે 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને આવી રીતના સરસ મિક્સ કરી લઈશું. ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું અને થોડો લીંબુનો રસ નાખીશું. તો આપણો રગડો બનીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં કાપેલા લીલા ધાણા નાખીશું. બધી ચટણીઓ સાથે રગડો અને પાઉં અને બધું તૈયાર છે. તમે જોઈ લો લસણની ચટણી, કાપેલી ડુંગળી, લીલી ચટણી, ઝીણી સેવ, ખજૂર આંબલી ચટણી અને મસાલા સિંગ. તો ચાલો આપણે રગડો બનાવવાની તૈયારી કરી લઈએ. તો મેં 1 પાઉંના ટુકડા કરી લીધા છે. 1 પાઉંમાં તમારે 1 પીસ રગડો સરસ થઈ જશે. ઉપરથી ગરમ ગરમ 3 ડોય આપણે રગડો ઉમેરીશું. હવે આપણે તેમાં લસણની ચટણી, લીલી ચટણી, તમે જેટલું ખાતા હોય તે પણ બધી ચટણી નાખવાની છે. ખજૂર આંબલીની ચટણી, ડુંગળી, ઝીણી સેવ અને બધું જ નાખીને સરસ તૈયાર કરી લેવાનો છે. જોઈ લો તમે બધું નાખવાનું. મસાલા સિંગ ઉપર અને ધાણા નાખી અને એકદમ સરસ ડીશ તૈયાર થઈ ગઈ છે. લારી પર મળે તેના કરતાં પણ સરસ આપણો પાઉં અને રગડો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આજની રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી પાછા મળીશું. वीडियो अच्छा लगा तो वीडियो को लाइक करें, चैनल को सब्सक्राइब करें।